નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વીજ કંપનીની બેદરકારીથી અંકલેશ્વરમાં 2 સ્થળે પોલ ધરાશય, કારનો ભૂક્કો બોલી ગયો. ડ્રાઈવરનો આબાદ બચાવ. અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં વીજ પોલ ધરાશય થતા અફરાતફરીનો માહોલ સર્જાયો. જીઈબીની ઘોર બેદરકારી સામે લોકોમાં ભારે રોષ. અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના કર્મચારીઓની ઘોર બેદરકારીના કારણે 2 અલગ અલગ સ્થળે વીજ પોલ ધરાશયી થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર પ્રતિન વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ લાઇન નાખવાનું કામ પૂર્ણ થયા બાદ જૂના લોખંડના થાંભલા પરથી વીજ વાયરોનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન યોગ્ય સાવચેતી વગર કામગીરી કરાતા લોખંડના વીજ પોલ અચાનક ધરાશયી થયા હતા. આ બેદરકારીના કારણે પ્રતિન વિસ્તારમાં આવેલા મહાશિવ હોટલ પાસે ઉભેલા એક ભારે ભરકમ લોખંડનો વીજપોલ ત્યાં પાર્ક કરેલ કાર પર આવી પડ્યો હતો. વીજપોલ સીધો કાર પર પડતા કારને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હતું અને કારનો ફૂચડો કવડી ગયો હતો. જો કે આ દુર્ઘટના સમયે કારમાં ડ્રાઈવર હાજર હતો, પરંતુ સદનસીબે તેનો આબાદ બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આટલું જ નહીં, આ જ વિસ્તારમાં આવેલ પ્રતિન હોટેલ પાસે આવી જ રીતે અન્ય એક લોખંડનો વીજપોલ ધરાશય થયો હતો. આ હોટેલ પાસેનો વિસ્તાર અત્યંત ભરચક અને લોકોની ચહલપહલવાળો હોવાથી અચાનક વીજપોલ પડતા જ સહેલાણીઓ અને સ્થાનિકોમાં અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ સ્થળે પણ કોઈ જાનહાનિ થઈ નહોતી. જીઈબી કર્મચારીઓની આવી સરેઆમ લાપરવાહીના કારણે મોટી જાનહાનિ થઈ શકી હોત, જેને પગલે સ્થાનિક રહીશોમાં વીજ કંપનીના વહીવટ સામે ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર. અંકલેશ્વર સિટી વિસ્તારમાં આપણા ગુજરાત વાયરનું કામ ચાલતું હતું ત્યારે અમે લોકો ગાડી હટાવી દીધી હતી. પછી અમે લોકો કાપવા ગયા ત્યારે ગાડી આવીને ભાઈ મૂકી દીધી. ત્યારે આ પોલ નીચે અકસ્માત થયેલો છે, અંદર પડી ગયેલા છે નીચેથી. એક અને ગાડીમાં થોડો ડેમેજ થયો છે. બીજો પ્રતિમ હોટલ પાસે પણ એક પોલ ધરાશાયી છે. હા, એક પ્રતિમ હોટલ પાસે છે, એટલે એને નીચેથી ખવાઈ ગયેલા છે, જમીનની અંદરથી ખવાઈ ગયેલા હતા. ઉપરથી કઈ દેખાતું નહીં હતું. ટેન્શન પર અને અટકેલું હતું, ત્યારે પછી એને કાપતા આ પોલ બી પર નીચે આવી ગયા હતા. તો બીજું પણ એક ધ્યાન પર આવ્યું છે કે તમારા કામ એ લોકો પાસે સેફ્ટી શૂઝ છે ઘણા બધા જે માણસો છે ને બધા સેફ્ટીના હેલ્મેટ છે, સેફ્ટી બેલ્ટ છે, અને જે કામ કર્યો ઉપર કામના ઉપર હું આગળ જ કામ કરતો હતો. ત્યાં જ માણસ બી કામ કરતા, સેફ્ટીનું સાધન સાથે જ કામ કરતા હતા. બરોબર. કમલકુમાર બાબુ ઠાકર, વડોદરાથી હું ગાડી લઈને ટેક્સી લઈને મનોપુરમમાં આવેલો અંકલેશ્વર ચોકડી પાસે. ત્યાં જીઈબી વાળા કામ કરતા બહાર કાપતા હતા, તો અચાનક થાંભલો મારી ગાડી પર પડ્યો. હું અંદર બેઠેલો હતો અને મારી ગાડીને નુકસાન થઈ છે. તો જીઈબી જવાબદારી લેવા તૈયાર છે કે નહીં? અને કોઈ વાગ્યું છે? મને વાગ્યું નથી. તમારા કારને કેટલું નુકસાન? મારા કારનું ઘણું નુકસાન થયું છે, ડેમેજ થઈ છે. ટોટલ ઉપરથી એવું તૂટી ગયું છે, હોલ ને બધું થઈ ગયું છે.